તમે જાઓ બાજુવાળા બાપડાની હેલ્પ કરો. એક પડોશીએ બીજા પડોશીની હેલ્પ કરવી જ જોઈએ. હા, અમે પડોશીની મદદ તો કરીએ પણ ભૂલે ચૂકે કોઈ દી અમારાથી પડોશનની મદદ થઈ ગઈ તો આકર વિકર થઈ જાય તું. પડોશીમાં પડોશી પડોશન બધા આવે. આ ખાલી વાત થઈ છે. જૂની કહેવતો સાંભળીને એમાંથી કંઈ શીખો. અરે મમ્મી, અમુક કહેવતો તો મૂળથી જ ખોટી છે, જેવી કે ધાર્યું ધણીનું થાય. સાચું કહું, મને તો એવું જ લાગે છે કે આ રીતે જ કોક દિવસ ધણી બાયડીને ભેગા ચા પીતા જોઈને જ વાઘ બકરી ચાનું નામકરણ થયું હશે. તમે મા દીકરો મારી કદર કરો, હાથમાં દીવો લઈને ગોતવા જશો ને તો મારા જેવી બીજી વહુ નહીં મળે. અમારો ભવ બગડ્યો છે તારા જેવી બીજી ગોતીએ. મમ્મી, તમારે અમને જે ભાષામાં સમજાવો ને ભાષામાં સમજાવી દેજો. રાત્રે સૂતી વખતે મારી બાજુ મોઢું રાખીને સૂવે, મને બીક લાગે છે. પછી આખી રાત આ બાપડાને બીક લાગે એનું શું? ગલું હિપ્નોટાઇઝ એટલે શું? એટલે મમ્મી કોઈ માણસને કંટ્રોલમાં રાખીને આપણી મનમરજીનું કામ કરાવવું. જાને જુઠ્ઠી એને તો લગન કહેવાય. મમ્મી, હું તો થાકી ગઈ. ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું, બધા બ્લડ રિપોર્ટ કરાયા, કોઈ બીમારી પકડાતી નહીં. બોલો મારે શું કરવું હવે? એકવાર પોસ્ટમોર્ટમ કરીને ટ્રાય કરવું હોય. મમ્મી, દુનિયામાં બધા ખોટા બાજ કરે છે નહીં? હું તો બધાને એમ કહું છું કે યુદ્ધ નહીં પ્રેમ કરો. હા, અને યુદ્ધ અને પ્રેમ બે ભેગું કરવું હોય તો લગન કર લો.